ગોંડલના સુલતાનપુરમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ગણેશ ગોંડલે હુંકાર ભર્યો છે। ગણેશ ગોંડલે જિગીશા પટેલ, મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયાને જવાબ આપ્યા છે। 2 દિવસ પહેલા સુરતમાં એક પાટીદારોના કાર્યક્રમમાં જિગીશા પટેલ, મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા, કે જે બાદ ગઈકાલે ગોંડલમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશ ગોંડલ આ ત્રણેય પાટીદાર આગેવાનોને જવાબ આપ્યો હતો, કે જેમાં ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયાને જવાબ આપતા જણાવ્યું હતું કે અલ્પેશ કથિરિયા ઉપર 14 કેસ ચાલે છે, કે જે પાટીદારના દીકરા દીકરીઓના મોતના પાપ છે, કે જે બાદ ગણેશ ગોંડલે મેહુલ બોગરાને આડે હાથ લેતા જણાવ્યું હતું કે મેહુલ બોગરાનું કામ કે જ્યાં શાંતિ હોય ત્યાં શાંતિ ફેલાવવાનું છે। રાજ્યની પોલીસ પોતાના પરિવારની સુખ શાંતિ ભૂલી અને કામ કરે છે, તેમના માટે પણ ખોટી વાતો ફેલાવવાનું કામ કરે છે। જ્યારે જિગીશા પટેલ પર પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ પોતાનું ઘર નથી સાચવી શકતા, તેમજ જિગીશા પટેલના ઘરમાં કોઈ પણ વડીલો હોય કે યુવાન હોય તેને મેદાને ઉતારી દે, તેમને જવાબ આપવાની મારી પૂરી તૈયારી છે। આમ ગણેશ ગોંડલે પાટીદાર આગેવાનોને આડે હાથ લીધા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।